હાથી ભલે ના આવે એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શેલો નિયમ? એ લોકોએ કઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસ વાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસ વાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દો ફોટા, એ તો હારું ના પડાય હતું. આપણે કહેવાનું ભાજપ વાળા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા, પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કઈ ફાટી ન પડવાનું હોય. એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી. આ વાયરલ ઓડિયો ક્લિપ એઆઈ જનરેટેડ હોવાનું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે. સાથે તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. ચોરી અને એના ઉપર સીનાચોરી. હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલી, મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો જગ જાહેર. તો સાંજ સુધીમાં એક બનાવટી એઆઈ ઓડિયો વાયરલ થઈ ગયો. તમારા ઉપર જ્યારે અમે સવાલ ઊંચો કર્યો, સવાલ ઉઠાવ્યો, ત્યારે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.